મહાદેવ હરિઓમ જય માતાજી। આપણે આવી ગયા વાડીએ ને વાડીએ આપણે કાલનું કામ અધૂરું છે, હવે એ જ પહેલાં તો પૂરું કરવું જોઈએ, પછી બીજા કામે ચણા છે। આમ તો આપણે નાનજી બાપા એટલે બહુ પ્રશ્ન ન હોય, ચણામાં આપણે પાણી પાવાનું છે, પણ નાનજી બાપા તો 7 વાગ્યામાં વયા ગયા છે પાણી પાવા, એટલે ચણામાં પાણી ચાલુ થઈ ગયું છે। પછી આપણે મરચાંની વીણી કરવાની છે, એ તો ભાગ્યું દીધું છે, એ માણસો મરચાં વીણવા માંડ્યા છે, એટલે કામ તો બધું ચાલુ જ હોય। આજે આપણે મકાનનું કામ પાછું ચાલુ થઈ ગયું છે। આપણું કામ છે તુવેર ભરવાનું। જો અત્યારમાં તુવેર ભર લઈ, પછી જોખા હે તો બપોર પછી, પણ અત્યારમાં બાસકા ભર લઈ, પછી આપણે 2.5 મણના બધા બાસકા કરીને રાખી દેવા છે, એટલે આપણે ખબર પડી જાય। અને આપણે ગોંડલ બજાર હશે તો ત્યાં જવા દેવું, નકર ટેકામાં તો 150 છે જ, નકર એમાં જવા દેવાની નહીં। અત્યારમાં નીકળી ગયો છે શાળું પવન, એકદમ ટાઢો ટાઢો પવન આવે છે અત્યારમાં, એટલે કામ કરવાની આવે મજા। તડકો ન હોય ને, એટલે કાલે થાયકા નહોતા, તડકો નહોતો ને એટલે અત્યારમાં હે ને હવે એમ થયું કે કોટ કાઢી, નકર અત્યાર લગી એવી ઠંડી હતી કઈ ઘટે નહીં એવી। કામે વર્ગો ને પછી તમને એમ થાય કે હવે કોટ કાઢી, નકર કોટ પહેરી રાખવો પડે। અત્યારે વાગવા આવ્યા 9, પણ હજી ટાઈ જેવી નેવી છે। આમ 2 બાસકા ભરાઈ ગયા બેઠા બેઠા જ એમ જ કરો, એટલે મારા તગારા ઓછા ઠલવા લઈ બાસકા, એટલે હમણાં આમ ભર દઈ, પછી ફરફારા મૂકવાના જ રહીએ, પછી ઘટશે 1-2 તગારા નાખી દેવું। દેવાસની કોઈને રમતા રમતા કામ હંમેશા એમ જ કરવાનું હોય, આનંદથી રમતા રમતા જ, થાકીને કામ ન કરે, રમતા રમતા ભરાતા જાય બે કામ। અને આજ તો ઓલા બાપાને કીધા નથી, એટલે મારે દેવાંશી પપ્પાને જ ભરીને પૂરી કરવી જોઈએ। છોકરા આમ જ રમતા હોય, એ તો દેવાંશ તો કઈ લાવ્યો હતો ત્યાં તુવેર ઉડાડે એવું કરે, એને બહુ ગમે ત્યાં લઈ હોય તો, એ પાછી ઈ ખબર ન પડે આમાં હુઈ જાય તુવેર, એટલે કાનમાં તુવેરે ગરી જાય, આપણે ધ્યાન રાખવું પડે। આ દાણો પછી નીકળે નહીં કઈ, નાકમાં કાનમાં ગરી જાય, કેમ કાઢવો? છોકરામાં રમવા ન દેવાય તુવેરમાં। કાલે હું બે મને ખબર પડી ને કે હુઈ જાવ મમ્મી, મેં કીધું આમાં ન હુવાય। વી ગયા નાનજી બાપાનો ચા લઈને, હું દેવાંશી પપ્પા બે મોટરસાઇકલ લઈને જ આવ્યા છે, કારણ કે આપણે ગાયું હાટું અહીંથી 4 વાટીને જવું છે, પછી પાણી પીવા માંડ્યા છે। નાનજી બાપા પીવે છે ચા, કાલે પી જાય નાનજી બાપા પાણી? હા, એટલે આપણે કૂવામાં પાણી ખૂટી ગયું છે ને, 1 દિવસમાં તો ન જ પીવે, ન કરે કૂવામાં હોય તો 4-5 ક્યારા તો રહી જ જાય। આપણે વાયમાં સ્ટોક કરીને પછી મોટર ચાલુ કરી, એટલે પાણી ઉકલે સારું। ધોરીએ પાણી પીવાની મજા છે ને કઈક અલગ છે, કરશીએ ને ફિલ્ટર નો પાણી ની બધી વસ્તુ ફેર, ખેડૂને તો આમ જ પીવાનું હોય, અને આ વસ્તુ ફેર આને નો પોગે। અને અત્યારે તો કાબુલી ચણા થઈ ગયા છે ને, એટલે ભૂખ તો લાગે જ નહીં, ભૂખ લાગે ને એ ભેગા કાબુલી ચણા ખાઈ લેવાના, ખાવાની આ મજા આવે। હજી તો શેકવાનો ટાઈમ નથી મળ્યો, પણ શેકીને તો બહુ મીઠા લાગે, પણ એક દી શેક શું આમાં નવરા નથી થતા। હવે આપણે ચણા કહેતા હતા ને, એમાં છેલ્લું પાન છે, હવે આ પાન પી જાય ને એટલે હવે પાણીની જરૂર નહીં પડે, અને થોડુંક વાતાવરણ સુધરી ગયું, ફરીથી શિયાળો આવ્યો એટલે 5-7 દી વળી વાતાવરણ ઠંડુ રહે, એટલે એ અનુકૂળ આવશે। અને આમ તો હવે આ જો આ સોગાનો ડોડવો છે હવા, એ હવે ભરાવા જ આવ્યો, જો એમાં અડધો થઈ ગયો, એટલે એ થઈ જાય હવે, એટલે આ એક પાન પી જાય ને તો દાણા ઝીણા ન થાય। નકર આપણે સફેદ ચણામાં છે ને એ પ્રશ્ન રહીએ કે તમે વાવ્યું હોય ને તો એકદમ બધા મોટા દાણા વાવ્યા હોય, અને જઈએ કાઢો ને તો મિક્સ થઈ જાય ઝીણા દાણા, એટલે આપણે એમ થાય બિયારણમાં છેતરાણા, પણ હકીકતમાં ઉપલા દાણા ઝીણા રહી જાય ને એટલે આપણે એમ લાગે છેતરાણા, પણ હકીકતમાં બિયારણ તો સારું જ હોય, પાણી પાવું પડે, એકાદું પાણી ઓછું પીએ તો દાણો ઝીણો રહીએ એમ। એટલે આપણે ચણા અત્યારે હવે કઈ ઘટે નહીં એવા થઈ ગયા, થોડોક માઇનોર આપણે 1.5-2 વીઘા જેટલું 1.5 વીઘા જેટલું છે ને એટલું નબળું રહે, બાકી બીજા આમાં કઈ વાંધો છે નહીં। અને એમાં ઓલું કઈ છે આપણે જે આપણા ઉપરના ભાગમાં એમાં તો કઈ ઘટે જ નહીં, જો અત્યારે એમાં કે હજી પીરો છોડવો નથી, એકદમ લીલા દેખાય, અને આ આસી જમીન છે ને એટલે જરીક પાકમાંથી હવે આવી ગયા એમ। ટાઈમ થયો છે રોંઢાના 4 અને આપણે આવી ગયા વાડીએ, અને અત્યારે બપોર વચ્ચે તડકો બહુ જ હોય, એમ થાય કે ઉનાળો આવી ગયો, અને સવાર હાઈ ઠંડી હોય, એમાં આ જમવાનું હતું એટલે જમવા ગેમાં ભજીયા ખાઈને
અને તડકે કામ કરવાની તો બહુ જ આળસ થાય, પાણી પી પીને થાકી જાય. એટલે આપણે નિરાતે જાય આવીને જોઈએ સાંયે બેસી ગયા. તડકે જવાનું મન નથી થાય, તો દેવાસીન પપ્પા તો વયા ગયા, પણ હું અહીંયા સાંયે બેઠી છું. અને કામ તો આપણે બહુ કંઈ છે નહીં. આજ તુવેર જોખવાની છે. એટલે બાસકામાં કેટલા કિલો રાખવાની છે? 50 કિલોના બાસકા કરી નાખશું. એટલે બધી ને ખબર હમણાં પડી જાય કે કેટલો વીઘે ઉતારો દીધો. આમાં કોમેન્ટ આવે કેટલો ઉતાર દીધો, પણ અમને જ નથી ખબર. અમે હટ કરે છે જે છે, પણ હમણાં આજ ખબર પડી જાય કે વીઘે કેટલી આપણે તુવેર થઈ. જેટલી થઈ હશે એટલી જ કહેવું, કારણ કે આપણી જ છે. ઓછી થાય તોય ભલે, જાજી થાય તોય ભલે. તુવેર જોગતા હતા ત્યાં કાંટામાં થઈ ગઈ બેટરી પૂરી. એટલે મીકો છે ચાર્જિંગમાં, કાંટો અલગ અલગ વાડીએ હોય એટલે આપણે ખબર ન હોય કે એમાં બેટરી છે કે નહીં. નકર તો આપણે ખબર હોય ને આપણે મૂકી દઈએ ચાર્જિંગમાં. એટલે હમણાં અહીંયા વાડીએ 10-15 મિનિટ મૂકી દે એટલે થોડાક બાસકા રહી ગયા છે 10 જોખવાના. હમણાં જોખાઈ જાય. આ દેવાનસિંહ પપ્પાને નવીન કામ યાદ આવ્યું. કેટલા દિવસ થઈ આમ આ કામ કરવાનું હતું, પણ અંજર હોય ત્યારે થાય એમાં બધું એવું હોય. એટલે આપણે હે ને ખાતરનો ઢગલો તો કે દિવસનો થઈ ગયો છે, પણ આજે એમાં પાણી મૂકવાનો ટાઈમ મળ્યો. ખાતર આ ફેરવી નાખ્યું ને એ લગભગ મહિનો થવા આવ્યો, પણ આજ પલારીને કાલ પલારીને એમ કરતાં કરતાં દી જાતા જાય છે. એટલે આજે છે ને આપણે ટાઈમ મળી ગયો તો કીધું આને આપણે પલારી દે. પલારવામાં એવું છે કે થોડુંક આમ પારી કરી દઈ ને તો પાણી બહુ કઈ આ ઝીંકી મોટરનું છે ને એટલે વાંધો તો ન આવે, પણ તેમ છતાંય થોડુંક કરવું પડે એમ, એટલે પાણી સરખું રીએ. અને ઓલું છે ને આ વર્ષે ભરવામાં ખાતર તૈયાર થઈ જાય કે નહીં થઈ જાય? હા, આ તો હવે તો થઈ જાય ને, આ તો કમ્પ્લીટ થઈ ગયો. હવે આમ તો હળી જ ગયેલું છે, પણ તેમ છતાંય હું આ થોડુંક ખરખું કરી દે સારું એમ. પણ લીધી ને ઉપરથી પાણી જાય ને એટલે હેઠે વરાળ લાગે ને એટલે બફાઈ જાય. અને મોટર મોટીનું મૂકીને તો પાણી એકદમ વહી જાય, બધું ફરતું વયું જાય. અને આ છે ને ત્યાંમાં સુઈહા રાખે, બહુ વાંધો ન આવે. તો વચ્ચે પાણી ભરાઈ જાય એવો ખાડો હોય ને એટલે એટલે ઉતરે રાખે પાણી, સુઈ જાય, એમાં બહુ વાંધો ન આવે. અહીં મૂકી દેવું ને ભાગમાં, અહીંથી આમ પાણી આમ આવતું રહે. ખાતરની તૈયારી બધી અત્યારથી રાખી તો આખા ટાણે માંડ પહોંચશું ખાતર ભરવામાં. પણ તો પ્રશ્ન નથી, તલ નથી તે પોર તો ઈ ઉપાધિ હતી તલની. તલના ઉભડા બાંધ્યા હતા, પણ ઈ કાંઈ તો છે નહીં. આપણે તલ વાવવા, મને શોખ છે તલ વાવવાનો, પણ જમીન જ આપણી ખાલી નથી કે તલ વવાય નહીં. નકર તલ વાવો પણ ચણા વાવી દીધા છે ને એટલે. ખાલી ખાતરની અત્યારે ઉખરેટી તમે હરખી કરી તો થાકી ગયા, અને આ ખાતર તમારે ગાડેથી ભરવાનું થાય તો હવે આખો સમય પરિવર્તન થઈ ગયો. જીસીબી ટ્રેક્ટરો આવી ગયા ને એટલે કોઈ દી ગાડા હાલ્યા નથી, એટલે હવે ગાડા હાલે નહીં, કારણ કે એટલું હરખું કરી લઈએ ને ત્યાં હા ધમો ધમ થઈ જાય. એનું કારણ છે કે આ બધું કામ વહી ગયું, હવે ટેકનોલોજી આવી ગઈ. જેટલો ટેકનોલોજીનો ઉપયોગ થાય એટલું પરિશ્રમનું કામ નીકળી જાય આપણે. એટલે જે આપણે આ ભાગ છે ને ઊંચો છે, એટલે કીધું અહીં પારી કરી દઈ, એટલે અહીંયા જેટલું પીવું હોય છે ને એટલું પીએ. પછી આમનું છે ને જરીક સરેરી કરી દેવું ને એટલે આ વિભાગમાં આવ્યા રાખશે ધીમું ધીમું. આખી અસલ અંદર આમ ડેમ ઓલો કુંડા જેવું જ કરી નાખ્યું છે. હા, એટલે હવે એ ક્યાંય એમાં જવાનું નથી. નોમાં આ ઝીંકી મોટર છે ને જેટલું આવે એમાં હમું પાછું અડધું તો સુઈ જતું. હા, અંદર ઉતરતો જ જાય. એટલે આપણે આજ વાડીવાળા લોકો 12 વાગ્યા લગન કે 11 વાગ્યા લગન જ્યાં લગન જાગતા હોય ને ત્યાં લગન ચાલુ રાખીશ. દેવાનસિંહ પપ્પા તો એવું કે આખી રાત કે ભલે હાલે, આખી રાત ના થાકે, ખોટું પાણી બગડે. અને સવારે પાછા ઉઠે તો કેવું ચાલુ કરી દે 6 વાગ્યામાં, એટલે થઈ જાય. તો પાછી લાઈન જોહે પાણી પાવામાં. આપણે મકાનનું કામ ચાલુ છે એટલે ત્યાં પાણી પાવામાં જોઈએ, ત્યાં કઈ ડબલે પાણી પાવું નહીં. આ કામ સારું, ઝીંકી મોટર છે ને પીએ ને એવું ઓલું મોટી મોટર નું પેલું ચાલુ કર્યા ભેગું જા ભરાઈ ગઈ, બહાર જ પાણી ભાગે, અંદર ઉતરે નહીં. આજ પાયું લાઈટ લગભગ ધરાઈ જાય, પાછી જરૂર નહીં પડે. પછી એને જરૂર ન પડે, પછી તો ટાઢું પડી જાય. આ ગરમ હોવું જોઈએ. અત્યારે પલાર દઈ તો હજી ભરવાની 3 મહિનાની વાર છે. 3 મહિનામાં હે ને કમ્પ્લેટ કોઈ કુશો ને કસ્તર હોય ને તો હળી જાય.
અને પછી જો પાઈ ને તો ટાઢું પડી જાય, ગરમ જોઈ ખાતર એમ તો. અને આમ તો હળી ગયેલ જ છે, પણ તેમ છતાં એવું છે કે એક ફર પલાર દઈ ને તો અસલ મિક્સ થઈ જાય બધું હરખું. જો આપણે પરમ દિવસે ડબ્બો આવેલો અને કાલે આપણે દહીણું કરવાનું કામ કર્યું અને આજ ત્રીજો દિવસ, એટલે ત્રીજા દિવસે આપણા બાચકા ભરાઈને થઈ ગયા કમ્પ્લેટ, કાંઈ ઘટે નહીં એવા જોખાઈ ગયા છે. 50-50 કિલોની ભરતી કરી અને 166 મણ થઈ, એટલે 9 વીઘાની તુવેર છે આપણે, એટલે 18 મણ ને 10 કિલો, એટલે કે 18.5 મણનો ઉતારો આવ્યો આપણે. એટલે હારામાં હારી થઈ ગઈ, કાંઈ ઘટે નહીં એવી, કારણ કે ઓછા ખર્ચે, ઓછી મહેનતે અને વધારે ઉત્પાદન. એટલે કે 9 વીઘામાં આપણે 2,60,70,000ની તુવેર થયા. ફાઇનલાઇઝ નક્કી થઈ ગયો ભાવ એનો. 1,500 રૂપિયા સરકાર ખરીદી કરે છે, તો ખુલ્લી બજારમાં દે તો ભલે, નકર પછી સરકારમાં આપણે ટેકામાં દઈ દેવું એમ. એમાં જ લખાવેલી જ છે, એટલે એમાં તો 1,500 તો પાકા જ છે આપણે. એટલે સારી થઈ ગઈ, બીજું શું હોય એમાં નહીં. ઓહ, હારામ હારી. અને નવરા થઈ ગયા પાછા 2 દીમાં હાવ એમ. ખાલી પરમ દિવસે તો આપણે કઈ કામ હતું ને, કામ કાલે આજે જ હતું. આજે આપણે જોખવાનું કામ કર્યું અને હવે બાંધવાના બાસકા રહ્યા છે. મોર બંધાઈ જાય એટલે લગભગ વાડીએથી જ વહી જાય એવું લાગે, અહીંથી જ ઘરે લઈ જાવ નહીં પડે. એટલે આપણે બહુ સારી લાગી તુવેરની ખેતી, બહુ મજા આવી. કારણ કે ખાલી આમાં દવા છાંટી છે 2,000ની. હા, દવા છાંટી નથી તોય પાછી ઈયળ વાળા એકેય દાણાય નથી, એકદમ ચોખ્ખી સરસ. હા, નકર એ ડંખનો પ્રશ્ન રહીએ. એટલે ધનેડી આવે ને એટલે દાણો તમારો ડેમેજ કરી નાખે. એટલે એ દાણો ડેમેજ નથી થયો આમાં જરી કઈ આપણે. સારું થઈ ગયું. એટલે આપણે હે ને આમાં કોમેન્ટ જ આવતી હતી કે કેટલું મણ ઉતારો આવ્યો, કેજો. એટલે આપણે જેટલો ઉતારો આવ્યો એટલું સાચું કહી દીધું. આમાં અમારે જરીએ ખોટું બોલવાનું હોય નહીં, અમારે ભાગ્યા વાળા વિડીયો જોતા હોય, અમારે હયારી છે. એટલે આપણે ડાયર કરવી છે, પણ એ જોખાઈ ગઈ છે. હવે આમાંથી હિસાબ ભેગો થઈ જાય પછી ડાયર કરશું, કારણ કે 2 મણની ડાયર કરી તો મણે કેની આવે, એ લઈ ન લેવાય. એટલે એને મણના પૈસા આપણે દેવા પડે, એ બાદ કરી દેવાના. ખોટું નહીં કરવાનું, કારણ કે આપણા વિશ્વાસે એને મૂકી દીધું, એ જોવાય નથી આવ્યા અને કોઈ દી આવે નહીં, કોઈ દી પૂછે નહીં. હા, એક બાસ્કુ કદાચ આમાં ભેડી નાખી ઘરે ખાવા તો એને ખબર તો ન હોય, પણ ભગવાન જોવે. ભગવાન જો આમાં દરાઈ નહીં ખોટી એમ. ના અમે એ તો કીધું 1 મણ એની જાહે, 1 અમારી, પણ એને પૈસા દઈ દે. કોઈનું એમને ખવાય નહીં. હવે એ ડાયરેક્ટ ખબર વગરની કુદરત જો એ રોજ આપણા પેટમાં જાય, અનીતિ જ કહેવાય ને. કારણ કે દાળ ભાત તો હાલતા ઘરે થતા હોય, એટલે જઈએ ખાવ ને ત્યાં તમારા પેટમાં આરામનું જાય. તેદીનો દી તમારો હાવ ફેલ ગણવાનો. હું એમાં આપણા છોકરા જે આવડા હોય ને એના પેટમાં જાય એટલે એની તો બુદ્ધિ જ બગડે. એના કરતા હે ને નીતિનું ખવાય. 1,500 રૂપિયા એમ ક્યાંય ન વહી જાય આપણું, પણ સાનું મનું લઈને ન ખવાય. એટલે આપણે તો જો કે કોઈને કહેવાનું જરૂરી નથી. રમેશભાઈને વિશ્વાસ જ છે કે કોઈથી ખોટું કરે જ દઈ, એમ જ કે એ પપ્પા કરે હાસ. હા, એ પૂછવા જ નથી આવતા અહીંયા હું કરશો ને હું નથી કરતું, એ મારે વિશ્વાસે હોય. કદાચ આમાંથી 5 બાસકા વધારે દઈ તો લઈ લઈએ, 5 ઓછા દઈ તો લઈ લઈએ, ખબર જ નથી. ભગવાન ભરોસે હાલે. વિશ્વાસ હોય એક માણા પ્રતિ, પણ દેવાંશી પપ્પા કોઈ દી ખોટું કરે જ નહીં. એમાં પાછી હું કહું અને એને પપ્પા ન કરું, હું એમ કહું, એમ જ 5 પાલી આપણે ન જવું છે. અને આપણે જે લેન્ટર ઉપર ચણતર બાકી હતું એ ચણાઈ ગયું છે. હવે બધું ચણાઈ ગયું, હજી બાકી છે ને એક દિવાલ ઓલી. આ ભાગ બધો ચણાઈ ગયો, ફક્ત એક જ દિવાલ બાકી રહી છે. અહીં એક થર બાકી છે, એક થર અહીંયા બાકી છે, અને એક આ દિવાલ બાકી છે. એટલે કાલ પૂરું થઈ જાય. કાલ બપોર થાય ને તાઈ ચણી કમ્પ્લીટ થઈ જાય. આવ ફ્રી ઓફ. અને અહીંયા માળિયું આપણે વધી ગયું, બાથરૂમ એ માળિયામાં આવી ગયું. હા, માળિયું થઈ ગયું લાંબુ, બહુ જ મોટું થઈ ગયું. એમાં હતું કે સીડીનો પ્લાન પાછો ફેડ્યો એટલે આવડું મોટું માળિયું થયું, નકર ન થાય. નકર આગળ માળિયું વધાર્યું ને આપણે ન વધારત, પણ સીડીનો પ્લાન ફેડ્યો એટલે કે આવડું માળિયું કરી નાખી. કીધું કરી નાખો ને, આપણે ખેડૂ ને તો મૂંગળ ને ખૂટે જ નહીં, કોથરા મૂકવા થાય. જેટલી સગવડ હોય ને એટલી ઓછી, પણ હવે ઓછી નહીં પડે એમ ખાલી કહેવાય છે.